શ્રી આંબેડકર સંસ્કારધામ ઉચ્ચતર માધ્યમિક શાળા વિરસદ આણંદ ખાતે આદિવાસી લોકનૃત્યનો કાર્યક્રમ યોજાયો। આદિવાસી લોકનૃત્યના કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી શ્રી એકલવ્ય સેવા ઉત્કર્ષ મંડળ ચુંદડી દાહોદ દ્વારા શ્રી આંબેડકર સંસ્કારધામ ઉચ્ચતર માધ્યમિક શાળા વિરસદજી આણંદ ખાતે તારીખ 24 જાન્યુઆરી શુક્રવારે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ અને નાયબ દંડક ગુજરાત સરકાર રમણભાઈ સોલંકીના અતિથિ વિશેષ પદે યોજાયો, જેમાં મુખ્ય મહેમાન સંજય પટેલ વિભાગ કાર્યવાહક RSS અને કેતન પટેલ એડવોકેટ અને ટ્રસ્ટી ભારતીય જનસેવા સંસ્થાન તેમજ રણજીતસિંહ ચૌહાણ મહામંત્રી આણંદ ભાજપ તથા વંદનાબેન ચૌહાણ CDPO અને ઝાલમસિંહ પરમાર નિવૃત્ત પ્રિન્સિપાલ તથા કિરણસિંહ ચાવડા પ્રમુખ, ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દાહોદ જિલ્લો તથા કેશવભાઈ ભાભોર નિવૃત્ત ONGC જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય અને ગામના સરપંચ રંજનબેન ઉપસ્થિત રહ્યા। જ્યારે આ કાર્યક્રમમાં વ્યવસ્થાપક કમિટી તરીકે મિતેશ ઠાકોર ખોડિયાર કમ્પ્યુટર વટાદરા, વિજય મકવાણા એડવોકેટ વટાદરા અને રમણ મકવાણા સેવા આપી। સંસ્થાના પ્રમુખ વીરાભાઈ વિનયદાસ બામણિયાએ ઉપસ્થિત તમામ મહેમાનોનું ફુલહાર, આદિવાસી ઝૂલડી, ધનુષબાણ અને રાઠવી પાઘડી બાંધી સન્માન કર્યું। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટના રાઠવા ગ્રુપ દ્વારા આદિવાસી હોળી નૃત્ય અને મહીસાગર જિલ્લાના ટીમલી ગ્રુપ દ્વારા તલવાર નૃત્ય જેવા આદિવાસી લોકનૃત્ય કરી સમગ્ર ઉપસ્થિત માનવ મેદનીને આનંદ વિભોર કરી હતી। સાંસદશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી અને આદિવાસી લોકોના લોકનૃત્યને અભિનંદન આપ્યા। RSSના વિભાગ કાર્યવાહક સંજય પટેલે ભગવાન બિરસા મુંડાએ 11 બિરસાયત જળ, જમીન, જંગલ અને જનજાતિ સમાજ તથા સંસ્કૃતિની રક્ષા અને સંવર્ધન માટે આપેલ બિરસાએ જણાવ્યા। આ પ્રસંગે શાળાના આચાર્ય, સ્ટાફ, કુમાર કન્યા છાત્રાલયનો સ્ટાફ, માધ્યમિક શાળાના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, સ્ટાફ અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર રમેશ દમા, જિલ્લા બ્યુરો ચીફ, દાહોદ।